બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું એ લો પ્રેશર છે એ ડિપ્રેશન બન્યા બાદ ફરી પાછું લો પ્રેશરમાં આવ્યું છે. વાત ગુજરાતીના માધ્યમથી ગુજરાતના તંત્રને અહીંયા સાવધ કરું છું કે ધ્યાન રાખજો, આ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાય, કદાચ પોરબંદર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ જાય. પોરબંદર, દ્વારકા, જામનગરના ઘણા બધા વિસ્તારો, ખેડ પંથક, જે જુનાગઢના દરિયાઈ કાંઠાના જે તમામ ભાગો છે, આ તમામ ભાગોની અંદર કમરથી પણ વધારે એટલે કે 4-5 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભર્યા છે. એમાં કશું જ થાય એમ નથી. હાલ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને જો સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓ છે ત્યાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને ઠેર ઠેર જે છે ત્યાં અનેક નદીઓ છલકાઈ છે, અનેક ડેમો છે તે પણ છલકાઈ ચૂક્યા છે અને હાલ તો ચારે બાજુ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર હોય કે પછી જુનાગઢ હોય ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં આગાહી લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરેશભાઈ, શું કહેશો કે આગામી દિવસોમાં આપણે જોઈએ તો અત્યારે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ છે, ત્યાં તો ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતમાં પણ આપણને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં શું કહી રહી છે આગાહી? ખાસ કરીને કૃપાલસિંહભાઈ જોવા જઈએ તો છેલ્લા 1 અઠવાડિયાથી સૌરાષ્ટ્રના જે ભાગોની અંદર વરસાદ પડતો હતો, જેમાં જામનગરના ઘણા વિસ્તાર છે, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટના ધોરાજી, ઉપલેટા જેવા વિસ્તાર હોય અને અમરેલીના અમુક વિસ્તારો, આ જે 5 થી 6 જિલ્લા જે એવા હતા કે આની અંદર અતિથી ભારે અતિ વરસાદ નોંધાયો અને 1984 બાદ આ પ્રથમ વખત એટલો વરસાદ પડ્યો છે. તો 1984 નો રેકોર્ડ તોડ્યો છે. 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે આ વરસાદમાં. એટલે આ ભયંકર વરસાદો નોંધાયા છે અને ખાસ કરીને આમ તો અમે પણ ઘણી વખત આગળથી ચેતવતા હોય છે. અમારું તો જે યુટ્યુબ નું પ્લેટફોર્મ છે એના ઉપર કોઈ પણ જઈને જોઈ શકે છે. એના ઉપર મને યાદ છે કે 17 એપ્રિલ 2024, હવે એપ્રિલ મહિનાની 17 એટલે કૃપાલસિંહભાઈ ત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ, ચોમાસું તો હજી બહુ દૂર હતું, ત્યારે જ અમે આની આગાહી કરેલી હતી. ઓપન પ્લેટફોર્મ પર જોઈ શકે છે. ત્યારે અમે સ્પષ્ટ જણાવ્યું હતું કે 17 જુલાઈ થી લઈ અને 29 જુલાઈ વચ્ચે રાજ્યની અંદર વરસાદ છે ભારેથી અતિ ભારે પડશે અને અમુક વર્ષનો છે રેકોર્ડ તૂટી જશે. આવો રેકોર્ડ બ્રેક વરસાદની આગાહી અમે ત્યારથી પણ કરતા હતા. અમને આની આશંકાઓ ત્યારથી હતી અને એ જ થયું છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો અરબ સાગરમાં જે સિસ્ટમ આવી અને આ સિસ્ટમ છે એ ગુજરાત નજીક પહોંચી એટલે કે સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે આવી અને એનું સાયક્લોનિક સર્ક્યુલેશનમાં રૂપાંતર થયું. હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું એ પછી એ સાયક્લોનિક સર્ક્યુલેશન ત્યાંથી આગળ ન વધી શક્યું અને એક જ જગ્યાએ સ્થિર થયું. એટલે અરબ સાગરના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના અમે આપણે જિલ્લા જણાવીએ એટલા જિલ્લા ઉપર એ સ્થિર હતું, જેને કારણે સતત 8 દિવસ સુધી સતત આ વરસાદો છે એ પડતા રહ્યા છે. હવે આજની તારીખથી જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસની સરખામણીએ વરસાદની માત્રામાં ઘટાડો થયો છે. જોકે સૌરાષ્ટ્રમાં વરસાદ બિલકુલ બંધ નથી થયા, પણ જે 4-5 દિવસની જે તીવ્રતા હતી એમાં ઘણો બધો આજની તારીખે ઘટાડો નોંધાયો છે. હવે આ જે અત્યારે જે સર્ક્યુલેશન છે નબળું પણ પડ્યું છે અને ધીમે ધીમે એ આગળ ખસી રહ્યું છે. આગળ ખસી રહ્યું છે કે હવે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતાઓ છે. હવે આ કચ્છ ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે જે સૌરાષ્ટ્ર તો હજુ એકદમ વરસાદ નથી રહેવાનો, તીવ્રતા ઘટતી જશે, ધીમે ધીમે વરસાદો ઘટતા જશે. 29 તારીખ સુધી હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓના રૂપમાં પણ વરસતું રહેશે. પણ કચ્છ ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે કચ્છ છે એને આપણે અત્યારે રેડ એલર્ટ માની શકાય. આજે 23 જુલાઈ છે, આજે રાત્રે અને આવતીકાલે 24 જુલાઈ દિવસ દરમિયાન કચ્છની અંદર પશ્ચિમ કચ્છ અને મધ્ય કચ્છ જેની અંદર નલિયા હોય, મુન્દ્રા હોય, માંડવી છે અથવા તો નખત્રાણા છે, અંજાર છે, આ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાય, કદાચ પોરબંદર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ જાય. આવી પરિસ્થિતિ અત્યારે છે. 24 થી 36 કલાક દરમિયાન આપણે કચ્છને સાચવી લેવું, આવી પરિસ્થિતિ હું ચોક્કસથી માનું છું. હવે એ સાથે વાત કરવાની દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતની અંદર પણ છેલ્લા 8 દિવસથી વરસાદ પડી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં હવે તીવ્રતા વધી રહી છે. 29 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતની હાલત એ પણ પોરબંદર અને દ્વારકા જેવી થઈ શકે છે. જેની અંદર હું આપને સેન્ટર જણાવું, સુરત, વલસાડ, નવસારી, બિલીમોરા અને ડાંગ, આ વિસ્તારો એવા છે કે એની હાલત સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડામાં જે આપણે થઈ
એવી કદાચ થઈ શકે છે. 29 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના પણ આ તમામ વિસ્તાર છે એ ખતરામાં હું માનું છું. બીજી વાત છે, અત્યાર સુધી જે આપણે વરસાદો પડ્યા એ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર પડ્યા, છતાં પણ સૌરાષ્ટ્રના પ્રોપર રાજકોટ થી લઈ સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને ભાવનગરના અમુક પાર્ટ છે એ વરસાદમાં બાકાત રહ્યા છે. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કોઈ સારો વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. એનું મેઇન કારણ છે કે આ જે વરસાદ આવ્યા છે એ અરબ સાગર તરફથી આવ્યા છે ને જ્યારે જ્યારે અરબ સાગરમાંથી વરસાદો આવતા હોય ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને લાભ ન મળતો હોય. પણ જે ઘણા દિવસથી અમે બંગાળની ખાડીના લો પ્રેશરની વાત કરી રહ્યા છીએ, જો કે એ લો પ્રેશર અત્યારે થોડુંક નબળું પણ છે અને થોડુંક ધીમું ચાલી રહ્યું છે. એ લો પ્રેશર છે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બન્યું હતું ને એ પછી વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી આવ્યું. એ ડિપ્રેશનની કેટેગરી સુધી લગભગ છત્તીસગઢ અને પેલું આપણે કહી શકાય ઓરિસ્સા સુધી એ ડિપ્રેશનની કેટેગરી સુધી આવ્યું. ત્યાં આવી નબળું પડીને ફરીથી પાછું લો પ્રેશર બની ગયું છે. એ ત્યાંથી આગળ વધી અને અત્યારે પૂર્વ મધ્યપ્રદેશના ભાગો ઉપર પહોંચી ગયું છે. હવે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે આજે ગઈ રાત્રે અને આજ દિવસભર પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, આ તમામ ભાગો ઉપર છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે. હવે ધીમે ધીમે આજે રાત્રિથી એ વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે અને આવનારા દિવસમાં એટલે કે આજે 23 તારીખની રાત્રેથી લઈ અને 29 જુલાઈ સુધીમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર છે અથવા તો મહીસાગર અને અરવલ્લી આ વિસ્તારો, એ સાથે મધ્ય ગુજરાતના બીજા આણંદ, નડિયાદ, ખેડા હોય અથવા તો સુરેન્દ્રનગર, મોરબી જેવા વિસ્તારો હોય, વિરમગામ, સાણંદ છે અને કપડવંજ હોય, બરોડા હોય, આ તમામ વિસ્તારોની અંદર પણ આજથી લઈ અને 29 તારીખ સુધીમાં 2 થી 4 ઇંચ કે 5 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે. અમુક સેક્ટર એવા હશે કદાચ બરોડા અથવા તો કહી શકાય કે છોટાઉદેપુર હોય કે આણંદ, નડિયાદ જેવા વિસ્તારો, એ વિસ્તારોની અંદર કદાચ 5 ઇંચ ઉપર પણ વરસાદ જઈ શકે છે. 29 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતના પણ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ જશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત છે કે જ્યાં હજુ પણ વરસાદનું પરફોર્મન્સ થોડુંક નબળું રહેવાનું છે, પણ ચોક્કસથી વરસાદ થઈ જશે. જેની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લા છે. ચારેય જિલ્લાની અંદર આજથી લઈ અને વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે અને લગભગ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો છે એ 29 તારીખ સુધીમાં, આજથી 29 તારીખ સુધીમાં ત્યાં થઈ જશે અને એકંદરે ત્યાં પણ જે વાવેતર કરી શકાય આ ટાઈપનો માહોલ અને આ ટાઈપના વરસાદો નોંધાય તેવી શક્યતા માની રહ્યા છે. ઓલ ઓવર ગુજરાતમાં જેવી રીતે આ 16 જુલાઈથી વરસાદનું સેશન ચાલુ થયું છે એ 29 તારીખે પૂરું થાય ત્યાં સુધીમાં બધા જ વિસ્તારોની અંદર સારો વરસાદ થઈએ. જોકે આ રાઉન્ડ પૂરો થાય પછી આપણો અંત નથી. બંગાળની ખાડીની અંદર વારંવાર લો પ્રેશરો હવે બનતા રહેશે અને અરબ સાગરમાં પણ વરસાદી સિસ્ટમો બનતી રહેશે, જેને કારણે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદો છે નોંધાતું રહેશે. અત્યારે આઈઓડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ હોય છે, શ્રીલંકાથી જે દક્ષિણ તરફનો જે સમુદ્રી પટ્ટો છે એ પણ આપણે ફેવરેબલ કન્ડિશનમાં છે. દક્ષિણ ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સુધીનો જે ઓફશોર ટ્રફ હોય છે એ પણ ખૂબ ફેવરેબલ છે અને અરબ સાગર અને બંગાળની ખાડી અત્યારે સક્રિય થઈ ચૂકી છે, જેને કારણે આ ચોમાસું છે એ હવે આપણે રેગ્યુલર વરસાદો છે એ આપણા વિસ્તારોની અંદર પડતા રહીએ તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. કૃપાલસિંહભાઈ, પરેશભાઈ, અગાઉ આપણે વાત કરી હતી ત્યારે તમે જે રેડ એલર્ટ આપ્યું હતું ને એ મુજબ વરસાદ પણ પડ્યા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ જિલ્લાઓમાં, જેમ કે જામનગર હોય, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ અને જે રીતે આપણે જોયું કે ઉપલેટામાં, ધોરાજ ઉપલેટામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો. મોજ ડેમ જે છે તે ભરાઈ ચુક્યો, જામનગરનો રણજીત સાગર ડેમ છે તે ભરાઈ ચુક્યો. તો પરેશભાઈ, હવે આગામી દિવસોમાં ત્યાં તો ખેડૂતોના પાક છે ત્યાં તેનું પણ ધોવાણ થયું છે, તો આગામી દિવસોમાં તે જે પટ્ટો છે સૌરાષ્ટ્રનો જે પટ્ટો ત્યાં કેવો વરસાદ રહેશે? સૌરાષ્ટ્રના પટ્ટામાં રેગ્યુલર કૃપાલસિંહભાઈ વરસાદો છે પડતા રહેશે. હવે આ અતિવૃષ્ટિ થઈ હવે કોઈ એવો ડર નથી રાખવાનો કે આગળ પણ હજી આવી જ અતિવૃષ્ટિ થશે, કેમ કે વર્ષમાં અતિવૃષ્ટિ એકાદ હોય છે, આખું વર્ષ તો સતત ન થતી રહે. પણ હા, એક ચોક્કસથી કહી શકાય અત્યારે દુઃખની બાબત એ છે કે સૌરાષ્ટ્રના આ જે જિલ્લાઓ છે ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલો સર્જાણા છે. ત્યાં અમુક વિસ્તાર 100% પાક નિષ્ફળ ગયા છે અને અમુક ટકા વિસ્તારની અંદર 50% જેવા પાક નિષ્ફળ ગયા છે. આમ તો પોરબંદર, દ્વારકા, જામનગરના ઘણા બધા વિસ્તારો, ખેડ પંથક જે જુનાગઢના દરિયાઈ કાંઠાના જે તમામ ભાગો છે, આ તમામ ભાગોની અંદર કમરથી પણ વધારે એટલે કે 4-5 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભર્યા છે. એમાં કશું જ થાય એમ નથી. એ પાક તો નિષ્ફળ જ ગયું છે એટલે ખેડૂતોને ત્યાં નુકસાની છે. ચોક્કસથી આ પાણી ઉતરી જાય
આ પાણીનો નિકાલ થઈ પછી નવા વાવેતરો છે કરી શકે છે ખેડૂત, અને રાબેતા મુજબ પછી ખરીફ પાકનું જે અનુકૂળતા મુજબ હોય તે વાવેતર કરી અને ઉત્પાદન લઈ શકે છે. પણ હજુ પણ જોવાનું એ રહેશે કેમ કે અત્યારે તો ખેતરો છે એ પાણીમાં ડૂબેલા છે. હવે આ જે પાણી ઓસરી જાય પછી ખ્યાલ આવશે કે કેટલું નુકસાન છે. કેમ કે પાણી જતું રહેશે પછી ખેતરોમાં કેટલા ધોવાણ પડ્યા, ઘણા બધા ખેતરો એવા હશે કે ભૌગોલિક સ્થિતિ બદલાઈ ગઈ હશે, ખેતરોની અંદરથી નદીઓ પડી ગઈ હશે, કોઈ માટી તણાઈને જતી રહી હશે દરિયામાં. આવી બધી જ પરિસ્થિતિ છે કે આ પાણી ઓસરી જાય એ પછી જ ખ્યાલ આવશે. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે છેલ્લા 4 દાયકાની અંદર જે નુકસાન ન થયું હોય એટલું નુકસાન ચોક્કસથી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર થયું છે. અને આની અંદર હું તો ભગવાનને પ્રાર્થના કરું કે વહેલી તકે આ બધું સારું થાય અને ખેડૂતો છે રાબેતા પાછા ખેતી કરતા થાય. પરેશભાઈ, આ તો આપણે વાત કરી કે જે જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ રહી છે સૌરાષ્ટ્રના, પરંતુ સામે એવા જિલ્લાઓ પણ છે કે જે આજે નદીઓ નથી છલકાણી. ખાસ કરીને જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે મોરબી અને સુરેન્દ્રનગર, ત્યાં સરખામણી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ ઓછો છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, ત્યાં પણ સરખામણી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. તો ત્યાં ક્યારે મેઘમહેર થશે? મેં આપને કીધું એમ કૃપાલસિંહભાઈ કે અત્યારે તો જે આપણે અરબી સમુદ્રનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એનો લાભ તો ઉત્તર ગુજરાતને કે મધ્ય ગુજરાતને મળવાનો નથી. કેમ કે એ તો હવે આજે રાત્રે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ આગળ નીકળી જવાનું છે, એટલે એનો લાભ મળવાનો નથી. પણ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું એ લો પ્રેશર છે એ ડિપ્રેશન બન્યા બાદ ફરી પાછું લો પ્રેશરમાં આવ્યું છે અને અત્યારે એ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર છે. ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે એ આપણા નજીક આવશે, ગુજરાતથી નજીક આવશે એટલે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા ઉપર આવી અને ત્યાંથી પછી એ ઉત્તરનો કર્વ લેશે, એટલે દિલ્હી અને રાજસ્થાન તરફ એ આગળ વધશે. ગુજરાતની એકદમ ઉપરથી જવાનું નથી. થોડા દિવસ પહેલા એનો ટ્રેક એવો હતો કે બંગાળની ખાડી થઈ, ઓરિસ્સા, છત્તીસગઢ થઈ, મધ્યપ્રદેશ થઈ, ગુજરાત ઉપર થઈને પાકિસ્તાન જાય, આવો ટ્રેક હતો. પણ અચાનક આ ટ્રેકમાં બદલાવ આવ્યો છે અને એ બદલાવને કારણે હવે અત્યારે એવું લાગી રહ્યું છે કે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવી અને ઉત્તર તરફ જશે, રાજસ્થાન તરફ પણ એ આગળ જઈ શકે છે. એટલે જો એ રાજસ્થાન તરફ જાય તો પણ એનો જે સિયર ઝોન હોય એ ગુજરાત ઉપર પસાર થશે. એટલે એના સિયર ઝોનને કારણે પણ મેં આપણે કીધું મધ્ય ગુજરાતની અંદર 2 થી લઈને 5 ઇંચ, અમુક જગ્યાએ 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય અને ઉત્તર ગુજરાતની અંદર પણ 2 થી 4 ઇંચ સુધીના વરસાદો નોંધાય. એટલે આ વરસાદો છે એ આજે 23 જુલાઈ છે, આજે 23 જુલાઈ થી લઈ અને 29 જુલાઈ સુધીમાં આ તમામ વિસ્તારોની અંદર આ પ્રકારના વરસાદો છે એ વરસી જાય. અને એકંદરે આપણે જે વરસાદની જે રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે કે ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, એનો ઇંતજાર હવે આપણે ખતમ થાય એવું લાગી રહ્યું છે. અને સૌરાષ્ટ્રના પણ બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે એમાં પણ વરસાદનું પરફોર્મન્સ નબળું છે. જોકે એમાં મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એ દર વર્ષે વરસાદમાં થોડાક વીક રહે જ છે. જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં જે વરસાદ પડે એવા વરસાદો એ વિસ્તારોમાં નથી પડતા. આ વર્ષે થોડું વધારે નબળું છે. પણ ત્યાં પણ હવે 29 જુલાઈ સુધીમાં ત્યાં પણ વરસાદ થઈ જશે. એટલે મોરબી, સુરેન્દ્રનગર હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય કે ઉત્તર ગુજરાતના ભાગ હોય, ગુજરાતના કોઈ વિસ્તારોએ હવે ચિંતા કરવાની જરૂર નથી, બધામાં વરસાદ થઈ જશે. ચિંતા કરવી હોય તો દક્ષિણ ગુજરાતની કરી શકાય, કેમ કે ત્યાં વરસાદ તો થશે પણ થોડોક વધારે થશે. અને એમાં સુરત, વલસાડ, વાપી હોય અથવા તો ડાંગ છે કે બીલીમોરા છે, આ તમામ વિસ્તારોની પરિસ્થિતિ કદાચ વિકટ પણ થઈ શકે છે. એટલે ફરીથી હું વાત ગુજરાતીના માધ્યમથી ગુજરાતના તંત્રને અહીંયા સાવધ કરું છું કે ધ્યાન રાખજો, કેમ કે દક્ષિણ ગુજરાતમાં પણ હવે સૌરાષ્ટ્ર વારી થઈ શકે છે. પરેશભાઈ, આપણે જોઈએ તો જે જુલાઈ માસ છે તેની શરૂઆતમાં પણ આપણે જે રીતે તમે વાત કરી તે પ્રમાણે જે અંત આવતા આવતા અનેક ડેમો જે છે ભરાઈ ચૂક્યા, તમે આગાહી કરી હતી ને અત્યારથી સૌરાષ્ટ્રના જે ડેમો છે તે છલકાઈ રહ્યા છે. પરંતુ હવે ઓગસ્ટ માસની વાત કરવી છે. જે રીતે તમે વાત કરી કે જે બંગાળની સિસ્ટમ છે હવે સક્રિય થઈ છે, અરબ સાગરની જે સિસ્ટમ હતી તેના કારણે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. પણ હવે બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે તો ઓગસ્ટ માસમાં કેવો વરસાદ રહેશે? એકંદરે જોવા જઈએ તો આઈઓડી પણ જે અત્યારે ન્યુટ્રલ થી થોડો પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે, એ સાથોસાથ આપણે ઘણા સમયથી એટલે કે ઓગસ્ટ 2023 થી લઈ અને હવે પાછો ફરીથી ઓગસ્ટ આવી રહ્યો છે થોડા દિવસમાં. એટલે એ વર્ષથી આપણે અલ્નિનોની કન્ડિશન હતી એ આપણે ઉનાળો પૂર્ણ થતા ચોમાસું જયારે નજીક આવ્યું ત્યારે ન્યુટ્રલ થયો. અત્યારે હજુ લાનીના સક્રિય થયો નથી, ન્યુટ્રલ અલ્નિનો છે. આ ન્યુટ્રલ અલ્નિનો છે ગમે ત્યારે હવે છે ને એ માઇનસમાં જઈ શકે છે ને લાનીના સક્રિય થઈ શકે છે. એટલે લાનીના સક્રિય થઈ જાય
અને આઈઓટી પોઝિટિવ ફેઝમાં રહીએ એટલે ઓગસ્ટ મહિનો છે એ પણ સારો રહેવાનું છે અને સપ્ટેમ્બર મહિનો છે એ પણ સારો રહેવાનો છે. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એકંદરે સારા જ રહેશે ને એવરેજ ગુજરાતની અંદર 98% થી લઈ અને 108% સુધીના વરસાદો છે એ ચોક્કસથી નોંધાશે. હા, એક વાત અલગ છે કે અત્યારે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો 170% સુધીના પણ વરસાદો પડી ચુક્યા છે, જેમાં દ્વારકા હોય કે પોરબંદર હોય કે ઘણા બધા વિસ્તારો છે એમાં તો આપણે 100% ઉપર વરસાદો છે એ પડી ચુક્યા છે. પણ જ્યારે વરસાદની જે આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે એવરેજ ગણવામાં આવતી હોય છે એ એવરેજ સરેરાશ ગુજરાતની હોય. એટલે ઘણી વખત એવું બની શકે કે ગુજરાતની અંદર 100% ઉપર વરસાદ પડ્યો આવો આંકડો આવે, પણ જ્યારે બનાસકાંઠાની વાત હોય કે સુરેન્દ્રનગરની વાત હોય ત્યાં જોવા જાય તો ત્યાં નોર્મલ લગભગ 60 કે 70% વરસાદ થયો હોય. પણ એકંદરે જોવા જઈએ તો હવે બધા વિસ્તારની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર પણ સારું રહેશે ને જુલાઈ અંત સુધીમાં તમામ વિસ્તારોમાં વરસાદ પડી જશે. કૃપાલસિંહભાઈ, પરેશભાઈ, છેલ્લો પ્રશ્ન ખેડૂતોનો ખૂબ મોટો પ્રશ્ન છે કે ડેમો ક્યારે છલકાઈ જશે બધા? ડેમો આમ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તો જુલાઈ મહિનામાં જ છલકાઈ જશે અને જે બીજા વિસ્તારો છે જે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાતના હોય એ વિસ્તારોને 15 ઓગસ્ટ સુધીમાં જે આપણો સ્વતંત્રતા દિવસ આવશે ત્યાં સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ડેમો પણ છલકાઈ જશે. એટલે આપણે ડેમો જે બધી જગ્યાએ પાણીની વ્યવસ્થા થઈ જશે. ગુજરાતની અંદર ચોમાસું પૂર્ણ થતા થતા ક્યાંય એવું નહીં બને કે પાણીની અછત કોઈ જિલ્લામાં રહી કે કોઈ જિલ્લાના ડેમો ન છલકાણા કે હવે આવનારા સમયમાં મુશ્કેલી પડશે, આવો કોઈ આપણે ખતરો આવે એવી શક્યતાઓ નથી. હા, ચોક્કસથી છે કે કદાચ બની શકે કે એક બે તાલુકાઓમાં કદાચ નબળું રહીએ પણ આખા જિલ્લાઓ નબળા રહે આવા સમાચાર આપણે જોવા નહીં મળે. આ ચોક્કસ હું માનું છું. પરેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની. તેમને જે રીતે વાત કરી કે આગામી સમયમાં જે સુરેન્દ્રનગર, મોરબીથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જે છે સારો એવો વરસાદ પડી જશે અને અનેક ડેમો છે તે 15 ઓગસ્ટ સુધી ભરાઈ જશે તેવી શક્યતા તેમને વ્યક્ત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.